ફર્સ્ટ મેં જે કુકર બાય કર્યું હતું એનું અનબોક્સિંગ કર્યું અને ચેક કરી લીધું કે અંદર સાથે સાથે કયા અટેચમેન્ટ અને શું આપેલું છે. કુક્સ એસેન્શિયલનું આ કુકર છે અને ઇલેક્ટ્રિક કુકર છે. મેં બાય કર્યું હતું ઓલિસમાંથી, મને $20 પડ્યું. કુકર બહુ જ નાનું છે અને એકદમ કોમ્પેક્ટ છે, તો બનાવવાનું પણ ઇઝી પડી જાય. મારી માટે આ કુકર નવું છે, તો કંટ્રોલ પેનલ પણ થોડી ડિફરન્ટ હોઈ જ શકે, તો એ પણ હું ચેક કરી લઈશ અને એક નવી રેસીપી આજે તમને શીખવાડીશ, જેનાથી હેર છે, સ્કિન છે એ ઘણી સારી થઈ જાય છે અને સાથે સાથે જો ડાયટ કરતા હોય તો પણ તમને ફેર પડશે અને જો બીમારીમાંથી ઊભા થયા હોય તો પણ તમને જલ્દી તાકાત આવી જાય છે અને નાનાથી લઈને મોટા સુધી બધા કોઈ પણ ને ભાવે અને એ ખાઈ શકે. આપણે એવી રીતે બનાવીશું. તો પહેલાં કુકર કમ્પ્લીટલી હું ચેક કરી લઈશ અને હું તમને બતાવું કે રેસીપી કેવી રીતે બનાવવાની છે. જ્યારે પણ આપણે આવી કોઈ પણ નવી વસ્તુ લઈએ છીએ કે યુટેન્સિલ લઈએ છીએ, તો અંદરનું જે કન્ટેનર હોય એ એકવાર વોશ કરી લેવું જોઈએ. તો મેં એને વોશ કરી લીધું. પહેલાં હું કુકરને સ્ટાર્ટ કરીને ચેક કરી લઈશ કે આના જે કંટ્રોલ પેનલમાં ફંક્શન આપ્યા છે પ્રોપર વર્ક કરે છે કે નહીં. આ કુકર એટલું ઇઝી છે. એની અંદર મેનુ છે જેમાં આપણે ડિફરન્ટ ડિશિસ બનાવવાની, તમે કેવી રીતે ચેન્જ કરી શકો એ આપેલું છે. એડજસ્ટ કરવાનું છે જેમાં તમે મિનિટ એડજસ્ટ કરી શકો. ડીલે ટાઈમ છે અને સ્ટોપ ને સ્ટાર્ટ આ 4 બટન જ છે. બટ આ બહુ ઇઝી પડે છે, તો મેં પહેલાં બધું ચેક કરી લીધું કે કેવી રીતે કરવાનું છે. તો પહેલાં આપણે બોઇલ કરીશું. તો મિક્સ કઠોળ હું ઘણી વખતે કરતી હોઉં છું ને આ ડિશમાં આપણે મિક્સ કઠોળ લેવાના છે, જેમાં તમે કોઈ પણ કઠોળ લઈ શકો જે ઘરમાં અવેલેબલ હોય. મેં લીધા છે, અત્યારે મારી પાસે છે છોલેના ચણા અને રાજમા. છોલેના ચણા અને રાજમાને મેં પાણીમાં રાત્રે પલાળી રાખ્યા હતા. અત્યારે મેં આ કુકરના કન્ટેનરમાં એડ કરી સોલ્ટ એડ કર્યું છે અને જસ્ટ ડૂબે એટલું જ પાણી એડ કર્યું છે. અને કુકરને જે ઉપર વિસલ આપી છે એને પ્રેશરના પોઈન્ટ પર જ રાખવાની છે. અને બધું ચેક કરી લીધા પછી મેં કુકરમાં હવે બોઇલ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. તો સૌથી પહેલાં આપણે મેનુ પ્રેસ કરીશું. તો એમાં આપણને પ્રેશર હાઈ કુક બતાવે છે, તો હાઈ કુક પર હું 10 મિનિટ માટે સ્ટાર્ટ કરી દઈશ. તો જેવું 10 મિનિટ થાય એવું તરત જ 10 મિનિટ જેમ પૂરી થાય છે એ કીપ વોર્મમાં જતું રહે છે. તો મારે લોંગ ટાઈમ વોર્મ નથી રાખવું, તો હું એને સ્ટોપ કરી દઈશ અને થોડીક વાર પછી હું કુકર ખોલીને ચેક કરી લઈશ. તો ખોલ્યા પછી જે આવી રીતનું એને જેનું ઢાંકણું છે એને મૂકવા માટેનું સ્ટેન્ડ અંદર જ અવેલેબલ છે. તો પાણી જે ઢાંકણાની ઉપર જે પણ લાગેલું હોય એ પાછળ એક કન્ટેનર આપેલું છે એની અંદર જતું રહે છે. હવે હું જે કઠોળ પ્રોપર ચડી ગયા છે કે નહીં એ ચેક કરી લઈશ. તો મારા કઠોળ પ્રોપર ચડી ગયા છે. મેં 10 મિનિટ માટે જ મૂક્યા હતા ટેમ્પરરી ચેક કરવા. આમાં મેં કોઈ સોડા એડ કર્યો નથી. હવે આપણે ડીશ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. કૂક કરી લીધા પછી પ્લગ આઉટ કરવાનું ભૂલવાનું નહીં. વેજીટેબલ ચોપિંગમાં મેં પહેલાં મશરૂમ લીધું, ટોમેટો, ગ્રીન ચીલી અને ઓનિયન આટલું કટ કરી દીધું. જે પણ વેજીટેબલ ઘરમાં અવેલેબલ હોય અને તમને ભાવતા હોય તમે આમાં એડ કરી શકો, એટલે બહારથી સ્પેશિયલ લાવવાની કંઈ જરૂર નથી. સેલરી લીધેલી છે. મારી પાસે અમુક વેજીટેબલ ફ્રોઝન છે, લાઈક ફણસી, કેપ્સિકમ, કેબેજ, ગ્રીન પીસ અને કોર્ન. તો આ બધું મેં પાણીમાં એડ કરી દીધું. થોડા ડીફ્રોસ્ટ પણ થઈ જાય અને સોફ્ટ પણ થઈ જાય. હવે મેં લીધી છે ઝુકીની અને સ્ક્વોશ. સો આઈ પીલ્ડ ઓફ અને ચોપ કરી લીધા છે મેં એને નાના પીસીસમાં. કેરેટ્સ પણ લીધેલા છે, એને પણ મેં ચોપ કરી લીધા છે. ધીસ ઇઝ કોલ્ડ વેજ ચીલી સ્ટ્રૂ ડીશ. સો આપણે ફર્સ્ટ કુકર રેડી કરીએ. જો તમારી પાસે ઇલેક્ટ્રિક કુકર ના હોય અને સાદા કુકરમાં બનાવવું હોય તો પણ બનાવી શકો. સિમ્પલ એક બાઉલમાં તમારે ઉકાળીને બનાવવું હોય તો પણ તમે બનાવી શકો. મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું કે બ્રાઉન ને સોતે મોડ બંને એક જ હોય. જો તમારે સાંતળવું હોય કે વઘારવું હોય તો બ્રાઉન મોડ કે સોતે મોડ સિલેક્ટ કરવાનો. મેં બ્રાઉન મોડ સિલેક્ટ કર્યો છે એમાં મેનુમાં જઈને. અને હવે હું એમાં 1 ચમચી ઓલિવ ઓઇલ એડ કરીશ. વધારે ઓઇલ લેવાનું જ નથી આમાં. ઘરમાં પડેલા જે મસાલા છે એ જ મેં લીધા છે, જેમ વેજીટેબલ ચોપ કર્યા અને જે ફ્રોઝન જે વેજીટેબલ હતા એ છે. ગાર્લિક પેસ્ટ છે. સ્પાઇસીસ જે આપણા ઘરમાં હોય છે એ છે ઓરેગનો,
જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું લીધું છે, સોલ્ટ લીધું છે, બાફેલા જે આપણે કઠોળ હતા એ લીધા છે. એમાં ચોળા પણ લઈ શકો, કાળા ચણા લઈ શકો, વાલ પણ લઈ શકો, જે પણ તમને ભાવતા હોય કઠોળ તમે લઈ શકો. અને લીલી ડુંગળી લીધેલી છે મેં એમાં. તો આવી રીતે ગ્રીન ઓનિયન હોય તો પાલક પણ તમે લઈ શકો ને મેથી પણ લઈ શકો. સાથે બાળકોને ભાવે એટલે મેં નૂડલ્સ લીધા છે. નૂડલ્સમાં તમે ચાઉમીન લઈ શકો ઓર આવી રીતે ચિંગ્સના હક્કા નૂડલ્સ મળતા હોય છે માર્કેટમાં, એ પણ લઈ શકો. જે પણ તમારી પાસે અવેલેબલ હોય, જો તમારે આ એડ કરવા હોય તો લઈ શકો. ઇવન નાના એલ્બો પાસ્તા પણ તમે લઈ શકો. હવે મારું તેલ ગરમ થઈ ગયું છે તો હું એમાં પહેલાં એડ કરીશ એકદમ થોડા પ્રમાણમાં જીરું. જીરું ગરમ થઈ જાય એટલે એમાં 2 લીફ એડ કરવાનું છે. એક નાનું ગ્રીન ચીલી, ઓનિયન, મશરૂમ છે, કેરટ્સ છે, બાકી બધા જે વેજીટેબલ છે જે પાણીવાળા નથી એવા મેં એડ કરી દીધા, જે મારે સાંતળવાના જ છે. તો આ બધા વેજીટેબલને હું એ જીરું ને ઓઇલ સાથે સાંતળીને થોડા ચડાવી લઈશ. ગાર્લિકની પેસ્ટ એડ કરી, એ પણ એકદમ થોડા પ્રમાણમાં એડ કરવાની છે. અને થોડી ગ્રીન ઓનિયન. હવે આ બધું હું સાંતળી લઈશ. એડ કરીશ થોડું સોલ્ટ અને બોઇલ વેજીટેબલ જે હતા મારી પાસે ફ્રોઝન એ અને ટોમેટો. હવે જે પાણીવાળા જે વેજીટેબલ છે એ પછીથી એડ કરવાના છે. હવે એડ કર્યું મેં થોડું ઓરેગનો, જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું. આમાં તમારે એટલું ધ્યાન રાખવાનું કે બહુ તીખું નથી બનાવવાનું. એડ કર્યું છે મેં થોડીક હળદર અને થોડું ધાણા જીરું, એન્ડ દેટ્સ ઇટ. આને મિક્સ કરી દો. અને આમાં તમારે બહુ જ મસાલા, એકદમ હેવી મસાલા અને ટેસ્ટી બનાવવા જવાની જરૂર નથી, બિકોઝ આપણે ડાયટ માટે લઈએ છીએ અને જો બીમાર હોય તો એમાં આટલું બધો મસાલા આપણે ખાતા નથી. અને આ જે કઠોળ જે બાફેલા છે એ પાણી સાથે એડ કરી દેવાના. તો જેટલું બને એટલું એની સાથે પાણી એડ કરો. હું એક્સ્ટ્રા કઠોળ એટલે બોઇલ કરતી હોઉં છું કે 2 દિવસ હું આ કઠોળનો યુઝ કરી લેતી હોઉં છું. અને થોડા મેં જે કઠોળ છે એને મેશ કરી લીધેલા છે એ પણ મેં એમાં એડ કરી દીધા. હવે આ મિક્સ કર્યા પછી જો તમારે એને સૂપની જેમ પીવું હોય તો પાણી થોડું વધારે નાખવાનું, અને એમનેમ જ તમારે ખાવું હોય તો તમે એમાં પાણી ઓછું એડ કરવાનું. ડિપેન્ડ્સ કે તમારે કેટલું પાણી જોઈએ છે અને તમને કેવી રીતનું ભાવે છે. એકવાર એવી રીતે બનાવીને ટ્રાય કરી લેજો, એ તમને આઈડિયા આવી જશે. અને હવે આની અંદર હું થોડા આવી રીતે નૂડલ્સ જે છે, મારી પાસે ચાઉમીન મેં એડ કર્યા છે અત્યારે, તો એ મેં એડ કરી દીધા ઉપર જ અને મિક્સ કરી લેવાનું. હવે લીડ ક્લોઝ કરીને વિસલને પ્રેશરવાળા પોઈન્ટ પર મૂકી દેવાનું છે. મેનુમાં જઈને તમે સિલેક્ટ કરો ચીલી સ્ટ્રુ. ચીલી સ્ટ્રુ સિલેક્ટ કર્યા પછી એ એની જાતે જ 15 મિનિટ જેવું સિલેક્ટ કરી લે છે. તો સ્ટાર્ટ બટન આપી દેવાનું છે. અને સ્ટાર્ટિંગમાં આવી રીતે એર બહાર જાય છે જ્યારે કુકર બરાબર ગરમ થઈ જાય ત્યારે. તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ નોર્મલ છે. દરેક કુકરમાં, ઇલેક્ટ્રિક કુકરમાં આવું સ્ટાર્ટિંગમાં થાય છે. 15 મિનિટ થઈ ગયા પછી કુકર જાતે કીપ વોર્મ મોડમાં જતું રહે છે. જો તમારે કીપ વોર્મ ના જોઈતું હોય તો સ્ટોપ કરી દેવાનું. સૌથી પહેલાં ઓપન નહીં કરવાનું, પ્લગ આઉટ કરવાનો પહેલાં. એના પછી જે કુકરની વિસલ છે એને સ્ટીમ પોઈન્ટ પર લાવી દેવાની, જેથી એનું અંદર જેટલું પ્રેશર છે એ ફટાફટ નીકળી જાય. આ રીતે કરવાથી ખાવાનું જે સીજાવું જોઈએ સીજાતું નથી હોતું, પણ તમે જલ્દી કુકરનું લીડ ઓપન કરી શકો. અને જો તમારે સીજાવા દેવું હોય તો પ્રેશર પોઈન્ટ પર રાખીને થોડું કુકર ઠંડુ થવા દેવાનું અને પછી એનું લીડ ઓપન કરવાનું. મને થોડું ફટાફટ જોઈતું હતું એટલે મેં એને આ રીતે કર્યું. મારું વેજ ચીલી સ્ટ્રુ રેડી થઈ ગયું છે. એનો બાઉલમાં કાઢી લઈશ. આ બહુ જ હેલ્ધી ડીશ છે. જો ડાયટ કરતા હોય કે ના કરતા હોય, એક ટાઈમના જમવાના બરાબર આ ડીશ છે. અને ગાર્નિશ કરવા માટે મેં લીધો છે સિલેન્ટ્રો એટલે કોથમીર. ક્રીમ ભાવે તો ક્રીમ પણ તમે લઈ શકો, અને લેમન સ્ક્વીઝ કરવું હોય તોય પણ તમે કરી શકો. અને તમે મને જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. ત્યાં સુધી મળીએ આપણે એક નવા વિડીયોમાં, શીખીશું કંઈક નવું. ટિલ ધેન ટેક કેર, બાય બાય.